ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજુલા ખાતે થયું આગમન। મુખ્યમંત્રી વડા હસ્તે શહીદ ચોક તિરંગા સર્કલનું લોકાર્પણ કર્યું તેમજ વિવિધ વિકાસના કામો કાર્યક્રમોનું તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મોમેન્ટો આપી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું। રાજુલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ અને જિલ્લા યુવા ભાજપના ટીમ્બી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ચેતનભાઈ શિયાળ અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના કારોબારી સમિતિના સભ્ય રઘુભાઈ ખુમાણ, રાજુલા જાફરાબાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપના આગેવાનો, અગ્રણીઓ તેમજ અધિકારીઓ, વેપારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। સાથોસાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના કાર્યાલયની મુલાકાત લીધી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। મુખ્યમંત્રી સાથે અમરેલીના ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, કલેક્ટર અજય દહિયા, ડીડીઓ, પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બરલાસરા તેમજ જિલ્લા પોલીસ તંત્ર, વહીવટી તંત્ર ખડેપગે રહ્યું। જિલ્લા એસપી હિમકરસિંહ દ્વારા મુખ્યમંત્રીના સમગ્ર પ્રવાસના સુરક્ષા અને બંદોબસ્તનું મોનિટરિંગ કરવામાં આવેલ હતું। મુખ્યમંત્રીના આગમનને લઈ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયો। મુખ્યમંત્રી રાજુલાથી સમૂહ ખેતી ગામે ભોજન લઈ ધારી ખાતે રવાના થયા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।